જેમને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને મેલ આવ્યા હશે, એને આપણે રિવ્યૂ કરી લઈએ. કોઈ રીડ કર્યા હોય કે ના કર્યા હોય તો તમને બધાને ખ્યાલ આવી જાય. તો 1લી તારીખથી ત્યાં પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. એના 2 દિવસ અગાઉ 2 દિવસના ડ્યુરેશનમાં કોવિડ RT-PCR નો નેગેટિવ ટેસ્ટ એ ત્યાં લઈને જવાનું છે, સાથે રાખવાનું છે. પ્રિફરેબલ છે કે જો તમે વેક્સિનેશન કરાવી નાખ્યું છે તો એનું સર્ટિફિકેટ પણ સાથે રાખવું, તો એ ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન કે ત્યાં કામ આવી જશે. કોર્સની ડેટ આપણને ખ્યાલ છે 1 ફેબ્રુઆરી ટુ 10 ફેબ્રુઆરી, રાઈટ? ત્યાં જઈએ એટલે અમુક રિક્વાયરમેન્ટ સાથે આપણે લઈ જવાની છે પ્રોગ્રામમાં. આઈડી પ્રૂફ, આધાર કાર્ડ ઇઝ બેટર. આઈડી પ્રૂફ એ ના હોય તો ઓપ્શનમાં કંઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ ઓર પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ વાત કરજો ને એક લઈને બધું વાત કરજો. આપો મેલ જ વાંચી એક કોર્સ માટે આપણે ત્યાં 3000 ડિપોઝિટ પે કરવાની છે. એ આપણે બંને જ્યારે સેમેસ્ટર પૂરા થઈ જશે ત્યારે આપણે રિફંડ કરી આપશે. ઇંગ્લિશ વાંચી જાઓ. Please make sure to reach QLU campus on 31st January 2022 before 4 p.m. The course ends at 3 p.m. on 10th February. Please book your tickets accordingly. Accommodation will be available on till 10th February. The 4 વાગે પહેલા પહોંચવાનું થોડી વખત. Yes. 4 વાગે પહેલા રાતના પહોંચે તો મોડું થશે. ના ચાલશે. 31 તારીખે પ્રિફરેબલ એવું છે કે 4 વાગે પહેલા તમે પહોંચી જાઓ. વહેલા પહોંચ્યા પછી બધી રજિસ્ટ્રેશનની ને ત્યાં પ્રોસેસ હોય તો એ લોકોને ટાઈમ મળે. તો કેમ્પસ વિલ બી ક્લોઝડ ફ્રોમ 11th onwards. એટલે કે ત્યાં આપણને 10 તારીખે જ્યારે ટોટલ સેમેસ્ટર પૂરું થાય છે ત્યારે 3 વાગ્યા પછી આપણે ત્યાંથી નીકળી જવાની વ્યવસ્થા આપણે કરવી પડશે. 11 તારીખથી ત્યાં એકોમોડેશન નહીં કરી શકીએ. 10 તારીખે નીકળી જવાનું આપણે. 10 તારીખે સાંજ સુધીમાં ત્યાંથી નીકળી જવાનું. 3 વાગે આપણને ત્યાંથી રજા મળી જશે, ફ્રી થઈ જશું. ઓલમોસ્ટ 11 તારીખે સવારે સપોઝ કાંઈ હોય છે તો એ લોકો જેની 11 તારીખની ટિકિટો હોય છે તો એક રાત વાંધો નથી આવતો. ફોનમાં ના પાડી પૂછ્યું આનાની કોલ્સ આવેલા છે ને એટલે રિવ્યુ હતા કે તમારે સાંજ સુધીમાં તો ત્યાંથી ને નીકળી જવાનું રહેશે. દેન સાથે શું લઈ જવાનું છે તો આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ ઓર ઇલેક્શન કાર્ડ ઓર પેન કાર્ડ, કંઈ પણ એક આઈડી પ્રૂફ ઓરિજિનલ સાથે રાખવાનું. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, નોટબુક એન્ડ પેન. નોટબુકમાં અમારો એક્સપિરિયન્સ એવો છે કે તમે ત્યાંથી કંઈ પણ જે ટીચિંગ્સ લો છો તો એને તમે નોટ્સ બનાવતા હોય તો નોટ છે એ બેટર છે કે સ્પાઇરલ બાઇન્ડિંગ વાળી હોય તો તમને એનું પેજ આમ ફ્લિપ કરી અને બુક લખવાની મજા આવે. તો નોટબુક એન્ડ પેન. પેનમાં પણ તમે રેડ એન્ડ બ્લુ ઓર વન પેન્સિલ સાથે રાખી શકો તો અલગ અલગ નોટ્સમાં કંઈ હાઇલાઇટ્સ કરવી હોય તો એ પણ થઈ શકે. અમુક ઇનસાઇટ્સ મળતી હોય, અમુક વિઝન્સ દેખાતો હોય તો પેન્સિલ રબર સાથે રાખવાથી તમારે ડ્રોઈંગમાં ઇઝી રહેશે. યસ, તમને કોઈ વિઝન કોઈ ડ્યુરિંગ પ્રોસેસ તમને કોઈ વિઝન દેખાય છે તો એ તમારે ડ્રો કરી લેવું છે તો તરત જ. એમાં જનરલ એક્સપિરિયન્સ એવો છે કે આપણે ઘણી વખત કંઈક એવું દેખાય ને મેજિકલ તો આપણને એવું એક આ તો એવું મને દેખાણું છે કે લાઈફ ટાઈમ યાદ રહેશે, બટ એની ડિટેલ્સ છે ને જે માઇક્રો ડિટેલ્સ એ થોડો ટાઈમ પછી ભૂલાઈ જતી હોય છે. તો એ બને તો ત્યારે જ અથવા જ્યારે ટાઈમ મળે ત્યારે એને ડ્રો કરી લેવું. કોઈ સિમ્બોલ્સ છે કંઈ પણ એવું વિઝ્યુલાઇઝ થાય છે તો એના કંઈક મેસેજ હશે તો એ તમને ડીકોડ કરવાની પણ ખ્યાલ આવે. 2 blankets એટલે
જેવી ઠંડી લાગતી હોય એ પ્રમાણે બ્લેન્કેટ લઈ જવાનું. ત્યાં હશે 17 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર આ 10 દિવસ દરમિયાન. નેટ ઉપર વેધર ચેક કરી લીધું છે મેં. યસ, નેટ ઉપર ગૂગલમાં વેધર ચેક કર્યું હતું આ દિવસ દરમિયાન. ત્યાં 17 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે, રાઈટ? એટલે મિનિમમ 17 સુધી હશે, મેક્સિમમ 30 સુધી. અહીંયા કરતાં થોડું હોટ હશે, રાઈટ? વ્યાજબી વાતાવરણ કહેવાય. ગરમી નહીં, ઠંડી નહીં. આપણે અત્યારે અહીંયા 9 to 10 to 12 ડિગ્રી સુધી અત્યારે છેલ્લા 10 દિવસથી હોય છે. ટાઈમિંગમાં એક કલાક દોઢ કલાકનો ફરક છે એવું છે ને? હા હશે છે. ટોર્ચ લાઇટ સાથે રાખવી, એક વોટર બોટલ, ટોર્ચ રાખો ને. ટોર્ચ લાઇટ એક સાથે રાખવાની, વોટર બોટલ, ટોવેલ, ઓડોમોસ એટલે જે મોસ્કીટો રેપેલેન્ટ જેવું, આયુર્વેદિક સોપ એન્ડ શેમ્પુ, સેનિટાઈઝર. ઇન્ડિવિડ્યુઅલી બધા પાસે એક સેનિટાઈઝર જે 10 દિવસ ચાલે એટલું સેનિટાઈઝર, એન્ડ માસ્ક. ટોયલેટરીઝ એટલે જે પર્સનલ બિલોંગિંગ્સ હોય એ બધું સાથે રાખવાનું, અને 10 દિવસ રહેવા માટે થઈ અને જેટલા કપડાં જરૂરી હોય એ સાથે રાખવાનું. We request you not to bring any valuables, એટલે કિંમતી વસ્તુઓ બને તો ત્યાં નહીં જ લઈ જવાની. QLU is not responsible for any loss of personal belongings. એટલે કોવિડ ગાઈડલાઇન્સ ત્યાંની જે હશે એ એકચ્યુઅલ એને આપણે ત્યાં ફોલો કરવાની રહેશે. એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, mobiles and any electronic gadgets are not allowed to be used during the program. મોબાઈલ અને કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો એ ત્યાં યુઝ કરવાના નહીં થાય. એ સપોઝ કે આપણે કંઈ લઈ જઈએ છીએ તો એ લોકો એમની પાસે પહેલા જ દિવસે લઈ લેશે અને 10મા દિવસે સેમેસ્ટર પૂરું થશે ત્યારે એ લોકો પરત કરી દેશે. અમુક ગાઈડલાઇન્સ છે, જગ્યા છે એને કોઈ એક રિસોર્ટની જેમ નહીં પણ ઇટ ઇઝ કોલ્ડ આશ્રમ. એક આશ્રમમાં તમે રહેતા હોય એવા ડિસિપ્લિન સાથે ત્યાં રહેવાનું છે. South India near village, so it very important to dress suitably for an ashram and for village life. QLU નું કેમ્પસ છે એની નજીકમાં જ, એની આજુબાજુમાં જ ઘણા નાના બધા ગામડાઓ છે. So please wear clothes that cover your legs till the ankle and your upper arms. Do not wear low cut necks, see-through or tight fit or revealing clothes. એટલે કે પારદર્શક કપડાઓ કે ટૂંકા કપડાઓ ત્યાં પહેરવાના નહીં. અને એક આશ્રમની જે એટિકેટ્સ હોય, મર્યાદા હોય એ મુજબના ત્યાં કપડાં આપણે લઈ જવા. Accommodation at QLU is very simple with bare minimum facilities and few of the rooms are still under construction. We will do our best to make your stay comfortable. QLU કેમ્પસ છે એ બહુ એકદમ અતિ આધુનિક નથી, બટ ઇટ ઇઝ વેરી મતલબ એકદમ નીટ, ગુડ એન્ડ ક્લીન હોય છે. ત્યાં જરૂરી છે 100% એટેન્ડન્સ, એટલે કે ડ્યુરિંગ ધ ડે એના જે કંઈ પણ ટાઈમિંગ્સ છે એ પ્રમાણે તમારે ત્યાં 100% એટેન્ડન્સ જરૂરી છે. તમે એમ કહો કે ભાઈ ના હું તો આ સેશનમાં નથી જાઉં અને રૂમમાં રહીશ તો ઇટ ઇઝ નોટ પ્રિફરેબલ. ટાઈમ મેનેજમેન્ટ છે એને ફોલો કરવાનું એન્ડ રિસ્પેક્ટિંગ બાઉન્ડરીઝ. Registered and seat confirmed participant only allowed to stay during the course period. Children are not allowed to the campus without prior permission.
પાર્ટિસિપન્ટ સિવાય કોઈને પણ એ ક્લાસરૂમમાં કે કેમ્પસમાં એલાઉડ નથી. સપોઝ કે અહીંથી અત્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને ત્યાંથી પ્રાયોર પરમિશન મળી છે તો અને તોના જ કેસમાં ત્યાં એ જે પરમિટ આપેલી છે એ મુજબ લઈ જઈ શકાય. Sincerity, Shraddha, discipline, respecting master, acharyas and Sangha Maitriya is essential for learning and transformation. Sincerity. એટલું આવડે યસ, શ્રદ્ધા સાથે રહેવાનું, ડિસિપ્લિનમાં રહેવાનું અને રિસ્પેક્ટ, ત્યાં જે પણ માસ્ટર્સ અને ટીચર્સ આચાર્યસ હશે એમની રિસ્પેક્ટ કરવાની, અને સંઘા મૈત્રીયસ મીન્સ ત્યાં જે વોલેન્ટિયર્સ હશે એ લોકો તમને જે પણ ગાઈડ કરે એ રીતે ત્યાં રહેવાનું છે, પાલન કરવાનું. યસ. Please bring enough clothes for 10 days. Everything will be communicated through message address transformation from Vikarabad to ULU campus. Things to bring. Already read any one of these books before you come. Autobiography of Yogi or Plague of Consciousness or Living with the Himalayan Masters. આ ત્રણ બુકમાંથી અથવા ત્રણે ત્રણ તમને જે અવેલેબલ હોય એ બુક્સને બને તો ત્યાં રીડ કરીને જવાનું છે, બુક લઈ જવાની, વાંચી જવાનું. તો એમાં એવું કહી શકાય કે કોઈને બાકી છે, કોઈ વાંચતા હોય તો ઓકે છે, કોઈને બાકી છે તો એ બુક્સ સાથે કેરી કરી લેવાની, ને ડ્યુરિંગ જે લોકો ખાસ કરીને ટ્રેનમાં જાય છે એમની પાસે ઘણો બધો ટાઈમ હશે તો એ જેટલું બધું રીડ થઈ શકે એટલું સારું. ઇટ્સ ગુડ. જાય છે ત્યાં સુધીમાં મેડિટેશનની પ્રેક્ટિસ એવરી ડે 40 મિનિટ્સ સુધી અત્યારથી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી દેવાની છે, ડેઈલી મિનિમમ 40 મિનિટ્સ. It is important to be a vegetarian to attend the SCDP. જે SCDP એટેન્ડ કરી રહ્યા છે એ વેજીટેરિયન હોય એ ઇમ્પોર્ટન્ટ છે. The food is mostly simple Indian food. Filtered drinking water is available. એટલે RO filtered water ત્યાં અવેલેબલ હોય છે, અને સિમ્પલ ઇન્ડિયન ફૂડ એટલે મોસ્ટલી ત્યાં સાઉથ ઇન્ડિયન ફૂડ અને સમટાઈમ્સ અલગ વેરાયટીઝ હોય છે, પણ એકદમ સિમ્પલ સાત્વિક ફૂડ ત્યાં હોય છે. કોર્સ શેડ્યુલ્સ એટલે ત્યાંનું ડે શેડ્યુલ્સ કેવી રીતે હોય છે તો આપણે સવારે ત્યાં 5 થી 6:45 6:45 સુધી યોગા એન્ડ ગાઈડેડ મેડિટેશન હશે. તો 5 વાગ્યાથી એ શેડ્યુલ મતલબ સેશન છે એ સ્ટાર્ટ થઈ જાય છે. તો એ જોવાનું કે તમે યોગા સેશન માટે પ્રિપેર થવા માટે તમારે જે રિફ્રેશમેન્ટની જરૂર હોય તો એ તમારે કેટલા વહેલા ઉઠવું એ નક્કી કરી લેવાનું. કોઈને 15 મિનિટ, કોઈને અડધો કલાક જોતો હોય તો એ પ્રમાણે વહેલા ઉઠવાનું, અને 5 વાગે એક્ઝેક્ટ શાર્પ ત્યાં ચાલુ થઈ જશે. Then 6:45 AM 6:45 એક ટી બ્રેક આવશે. ત્યાર પછી 7 to 8:30 AM સેવા યોગ મીન્સ સેલ્ફલેસ સર્વિસ, એટલે ત્યાં શ્રમદાન કંઈ પણ એક્ટિવિટીઝ હશે એવી એ ત્યાંથી ગાઈડન્સ આપશે શું હશે એ. તો એમાં એ 7 થી 8:30 દોઢ કલાક જોડાવાનું રહે છે. Then 9 to 10 AM bath and breakfast. ઓલમોસ્ટ 1 કલાકનો સમય મળે છે તમારે બાથ એન્ડ બ્રેકફાસ્ટ કરવાનો. 10 AM to 1:30 એટલે 10 થી 1:30 વાગ્યા સુધી ત્યાં ક્લાસરૂમમાં ટીચિંગ થશે, અને એમાં વચ્ચે
11:30 થી 11:45 15 મિનિટનો એક વોટર ઓર રિફ્રેશમેન્ટ બ્રેક હશે. દેન 1:30 વાગ્યાથી 3 લંચ બ્રેક. એમાં મોસ્ટલી સાઉથ ઇન્ડિયન ફૂડ હશે. Then 3 p.m. to 6:30 p.m. classroom. એમાં પણ 4:45 થી 5 એટલે કે 15 મિનિટ વચ્ચે ટી એન્ડ સ્નેક્સ હશે. Then 7 p.m. to 8:30 p.m. ડિનર, જેમાં સાત્વિક ફૂડ કંઈ પણ આપવામાં આવશે, જેનો 7 થી 8:30 એટલે 1.5 કલાકનો ટાઈમ છે. And then 8:30 p.m. onwards meditation and sleep. ઓલમોસ્ટ 8:30 થી 9 વાગ્યા પછી કેમ્પસમાં ક્યાંય રોમિંગ કરવાની કે એવી જનરલી પરમિશન નથી હોતી. તો સૂઈ જવાનું એન્ડ બિફોર સ્લીપ keep doing meditation. STB classes will taken by QLU founders Dr. Newton Kondavati and Dr. Lakshmi, and QLU acharyas and QLU trainers. Then transportation details: if you are arriving by air, please book Ola or Uber cabs for yourself from Rajiv Gandhi International Airport. કોઈ બાય એર જાય છે તો એ ત્યાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ત્યાંથી તેમની જાતે જ તેમને ઓલા ઓર ઉબેર કેબ બુક કરાવી અને QLU કેમ્પસ સુધી પહોંચવાનું રહેશે. If you are arriving by train, then again Ola or Uber cab book by yourself from Hyderabad, Secunderabad, કાચીગુડા, વિકારાબાદ રેલવે સ્ટેશન. ત્યાંથી પણ તમારે જે કેબ છે એ તમારી જાતે બુક કરવાની રહેશે. TSRTC બસીસ એટલે તેલંગાની જે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન હશે બસનું, એ ફ્રોમ મહાત્મા ગાંધી બસ સ્ટેશન મહેંદીપટ્ટનમ, હૈદરાબાદ ટુ વિકારાબાદ. From Vikarabad to QLU campus, RTC bus and autos also there. Venue address છે Quantum Life University, Naksanpalli village, Kotepalli Mandal, Vikarabad district, Telangana. અને ત્યાંના કોન્ટેક્ટ નંબર પણ એમને આપેલા છે કે ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટેશન કંઈ પણ આપણે ડિટેલ્સ જોઈએ છીએ તો એ ગાઈડ કરશે. એ નંબર છે 7337555329, 7337555330. થેન્ક યુ. ખાસ QLUમાંથી જે મેલ આવ્યો તો એ પ્રમાણે આ ખાસ સૂચનાઓ બધી એમના તરફથી હતી. હવે આપણે ખાસ શું તૈયારી ત્યાં કરવાની છે ને કેવી રીતે ત્યાં લર્નિંગ લેવાથી મેક્સિમમ બેનિફિટ થઈ જાય એના માટે એક છે ને રિપોર્ટ તૈયાર કર્યો છે મેં. રાઈટ, તમારા બધા પાસે છે. હવે એમાં જોશું ડે 1ના શેડ્યુલ જે છે આપણું, જે સવારે ચાલુ થાય છે 5 વાગ્યાથી, તો એમાં આપણો ક્લાસ ડાયરેક્ટ ચાલુ થશે બધી એક્ટિવિટીઓ બતાવીને 10 વાગે. 10 થી 11:30 નો પહેલો ક્લાસ છે. તો જેવો 11:30 ક્લાસ પતે, બરોબર છે, એટલે ઈ ક્લાસનું રિવિઝન બહાર નીકળી અને તરત આપણું ગ્રુપ જે હોય એને ભેગું થઈ જવાનું. અને આપણા ગ્રુપમાં 15 જણા હોય તો 7-7 જણાના 2 ગ્રુપ પાડી નાખવાના તરત જ. અને દર વખતે અલગ અલગ 7-7 જણા રાખવાના. બધા દર વખતે 2 ગ્રુપ ક્લોઝર હોય એવું જરૂરી નથી કે એના 7 જણા હોય, પણ 2 ગ્રુપ પાડી નાખો તો ફટાફટ શેરિંગમાં વાળવા આવી સાથે 7 જણાનું. એટલે 7-7ના 2 ગ્રુપ પાડી શકાય, અથવા 3 ગ્રુપ પાડી શકાય 15ના, બરોબર. 5 કરી 15, 5-5 જણાના 3 ગ્રુપ કરી નાખો, એ વધારે બેટર
રહેશે હજી. એટલે દર વખતે પછી ગ્રુપના મેમ્બર ચેન્જ થતા રહેવા જોઈએ. એકને એક મેમ્બર એક ગ્રુપમાં ન હોવા જોઈએ એવું જોવાનું, સફળ થતું રહેવાનું. એટલે કંઈ નક્કી નહીં, ગમે 5 જણા લઈને તમારે, એટલે ઘણો બધો એનો બેનિફિટ છે. એટલે 11:30 વાગે તરત જ પહેલા 5-5ના 3 ગ્રુપ પાડી અને શેરિંગ ચાલુ કરી દેવાનું. શેરિંગ શું કરવાનું કે તમે જે પોઈન્ટ વર્કઆઉટ કર્યા હોય તમને શું સમજણ બરોબર છે એ શેર કરી દેવાનું ફટાફટ. તમને જે સમજણ હોય, તમે પોઈન્ટ જે વર્કઆઉટ કર્યા હોય, તમારે લખ્યા હોય નોટમાં અથવા તો તમને યાદ હોય તો એ ફટાફટ તમારે શેર કરી દેવાના. પછી બીજાને શું કરવાનું, બીજા 4 જણા એમાંથી એને જે ક્લિક થાય, જે સામેવાળાને ક્લિક થયો છે એ બોલે છે એ શેર કરે છે, એમાં જે ક્લિક થાય પોતે લખી દેવાનું. એટલે નવું ક્લિક એડ થઈ ગયું મારામાં. પછી બીજા જણાનો વારો એટલે એ શેર કરશે, બરાબર. એ શેર કરે એટલે બીજા 4 જણાએ સાંભળવાનું, એ સાંભળે છે, એમાંથી એને જે ક્લિક થાય એને પાછળ પોતે ટપકાવી દેવાનું. એવી રીતે તમે બધા 5 જણા શેર કરશો એટલે 5 જણા જે શેર કરશો એમાંથી પાછું નવું કંઈક એકબીજાને જાણવા મળશે, બધાનું નોલેજ શેર થઈ જશે ને રિવિઝન થઈ જશે. તો રિવિઝન કરવું ખાસ અગત્યનું છે કે 10 થી 11:30 વાગ્યા સુધીમાં શું શું કરાયું એ મને શું સમજાણું, એમાં મને શું સમજાણું એ શેર કરશો એટલે રિવિઝન થતું જ જશે. 5 જણાને અલગ અલગ સમજાણું હશે એટલે એ બધા ટપકાવી લેશે જે સમજાણું હોય બધા એકબીજા અને રિવિઝન થઈ જશે. એટલે આ એક થઈ ગયું શોર્ટ રિવિઝન એક સેશન. પછી પાણીનો બ્રેક જેવો પતે એટલે બોટલ એવું હોય તો ભેગી રાખવાની, એટલે પાણીના બ્રેકમાં પાણી પીવા જવું ન પડે. 15 મિનિટ આપણે રિવિઝનની મળી જાય. પછી પાછો 11:45 ક્લાસ ચાલુ થશે તો એ 1:30 વાગે પૂરો થશે. 1:30 વાગે જેવું પતે એટલે 1:30 થી 3 લંચ બ્રેક છે, એટલે 1.5 કલાક આપણને ખાતા ન થાય. એટલે આપણે શું કરવાનું, પહેલા આપણે પેલું કામ લાઈનમાં ઊભું રહેવાનું નહીં કરવાનું. આપણે પેલું કામ રિવિઝન કરવાનું. રિવિઝનમાં શું કરવાનું તો કે પેલું કામ એ કરવાનું, પહેલા શોર્ટ રિવિઝન કરવાનું. એટલે કે જે ક્લાસનું રિવિઝન છે એ કરવાનું, બરાબર. એ થઈ જાય પછી એના પછી બેક ટુ બેક આઈધર તો જમવા વહી જવાનું, જમીને ફટાફટ ભેગું થઈ જવાનું. જો કે એવું શક્યતા ઓછી બનશે કે જમીન પાછા તમે ભેગા થાવ. એટલે બેટર છે કે તમે તરત જ જેવું શોર્ટ પાછું તમારું સેશન ચાલુ થાય છે 11:45 થી 1:30 જે સેશન હોય, બરોબર છે, એનું રિવિઝન થઈ જાય. આવી રીતે આપણે જે વાત કરી 5 જણાનું શેરિંગ લઈ લેવાનું. એ જેવું પૂરું થાય એટલે 2 સેશનનું ક્લબ રિવિઝન આખે આખું કરી લેવાનું. એટલે હાફ ડે રિવિઝન કહેવાય એને, અડધા દિવસનું રિવિઝન. એટલે એ આખે આખું 2 સેશનનું ક્લબ કરી અને રિવિઝન પાછું કરી લેવાનું, પાછું શેરિંગ લઈ લેવાનું, ક્વિક વ્યૂ લઈ લેવાનું, બરાબર. એટલે 2 વાર રિવિઝન થઈ ગયું, એક તો શોર્ટ સેશનનું અને એક અડધા દિવસમાં 2 સેશનનું પાછું રિવિઝન. એટલે 2 રિવિઝન થઈ ગયા બપોર સુધીમાં, લંચ બ્રેક પહેલા. પછી લંચ બ્રેક હશે, લંચ બ્રેક પછી વળી પાછો 3 થી 4:45 નો ક્લાસ હશે. 4:45 એ પેલું કામ એ કરવાનું, 3 થી 4:45 જે ક્લાસ ચાલ્યો હોય એનું રિવિઝન અને એનું શેરિંગ લઈ લેવાનું ફટાફટ 5 જણા. અને તમારે પોઈન્ટ જે નવું ક્લિક થતું હોય એ લખતું જવાનું, પોઈન્ટ ટપકાવતું જવાનું. એટલે શોર્ટ રિવિઝન થઈ ગયું, એક સેશન પૂરું. પછી એવી રીતે બ્રેક પૂરો થાય તમારે ટી સ્નેકનો, એટલે 5 થી 6:30 પાછો ક્લાસ હશે 1.5 કલાક. એ 1.5 કલાકનો ક્લાસ એટેન્ડ કર્યા પછી તરત પૂરો થશે. પૂરો જેવો થાય એટલે એ ક્લાસનું રિવિઝન કરી નાખવાનું, 5 થી 6:30નો સેશન. એ રિવિઝન પતી જાય એટલે વળી પાછું 3 થી 6:30 સુધીના 2 સેશન બપોર પછીના છે એ બેનું રિવિઝન લઈ લેવાનું એકવાર. એટલે હાફ ડેનું રિવિઝન થઈ ગયું, એટલે 2 વાર રિવિઝન થઈ ગયું. એટલે હજી આપણે ડિનર નથી કર્યું ત્યાં સુધી આખા દિવસમાં જેટલું ચાલ્યું એનું 2 વાર રિવિઝન થઈ ગયું, બરાબર. પછી શું કરવાનું, પછી 6:30 પછી છે 7 થી 8:30 ડિનર છે અને 8:30 પછી મેડિટેશન અને સ્લીપ છે. તો હવે એ જોવાનું આપણે કે ડિનર લઈ અને તરત આપણે ભેગું થઈ જવાનું, અને બને તો 8:30 પહેલા, એટલે કે 8 વાગે, 8 થી 8:30 ની વચ્ચે અડધી કલાકમાં આખા દિવસનું રિવિઝન લઈ લેવાનું. જો ત્યાં અડધી કલાકનો ગેપ મળે છે તો ત્યાં લઈ લો. આઈધર બધું પતી જાય મેડિટેશન પછી એ લોકો એમ કે હવે તમે સુવા જાઓ તો ત્યારે થોડીક વાર અડધી કલાક ભેગું થઈ અને આખા દિવસનું રિવિઝન કરી લે. આઈધર ડિનર પહેલા જો આખા દિવસનું એકવાર રિવિઝન થઈ શકે એમ. એટલે હવે આમાં શું છે કે ટાઈમ તમારે સાંજે 6:30 પછી એકવાર જે રિવિઝન થાય છે હાફ ડે, એના પછી આખા દિવસનું રિવિઝન કરવા માટે ક્યાંક ગેપ મળે છે ને એ તમારે લોકોએ આઈડેન્ટિફાઈ કરવો પડશે. પહેલા દિવસે બીજા દિવસે 1-2 દિવસમાં તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ક્યાં મને અડધી કલાકનો વેરી ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેજમાં ગેપ મળે છે કે જ્યાં અમે પ્રોપર ટાઈમ
ટાઈમ આપી અને આખા દિવસનું રિવિઝન કરી શકીએ છીએ. બરાબર? એટલે એ રિવિઝન તમે આખા દિવસનું કરશો એટલે એમાં 4 સેશનનું રિવિઝન રિપીટ કરી નાખો. એટલે આખા દિવસમાં ટોટલ 3 વાર રિવિઝન થઈ જશે. આ થઈ ગયો ડે 1. પછી ડે 2 માં અને આમાં જો આમાં આપેલું છે તમારું રિવિઝન થઈ ગયું એટલે માર્ક કરી લેવાનું અને બાજુમાં છે એ પોઈન્ટ વર્કઆઉટ એમાં તમને જે પોઈન્ટ ક્લિક થયા હોય એ તમે લખી શકો. એટલે એના માટે તો આ જગ્યા લખવી પડશે પોઈન્ટ વર્કઆઉટ માટે, પણ એ નોટમાં કરવાનું તમારે. પણ ત્યાં ક્લિક કરી નાખવાનું પોઈન્ટ વર્કઆઉટ થઈ ગયું છે. બરાબર? પછી સેકન્ડ ડેના શું કરવાનું તો કે આખા દિવસમાં જે સેશન ચાલે છે એ તો એમ જ કન્ટિન્યુ. પહેલું સેશન આવ્યું પછી એનું રિવિઝન, બીજું સેશન આવ્યું એનું રિવિઝન, પછી પહેલા બીજાનું બેનું ભેગું રિવિઝન, પછી બપોર પછીનું જે પહેલું સેશન છે એનું શોર્ટ રિવિઝન, પછી તો કે બીજાનું રિવિઝન એટલે કે ચોથું સેશનનું રિવિઝન અને એના પછી ત્રીજા ચોથાનું રિવિઝન એટલે હાફ હાફ ડેનું રિવિઝન. આખા દિવસનું જે છે એના 2 વાર રિવિઝન થશે ટોટલ. પછી એ રિવિઝન પતી ગયા પછી જે ગેપ મળે છે ડિનર પહેલાનો કે ડિનર પછીનો એમાં શું કરવાનું તો કે આખા દિવસનું રિવિઝન તો કરવાનું બીજા દિવસ. એ આખા દિવસનું રિવિઝન પતી ગયા પછી આગલા દિવસનું એટલે કે ડે 1 નું રિવિઝન એ કરવાનું. ડે 1 નું રિવિઝન એ કરવાનું. પહેલી પ્રાયોરિટી ડે 2 ના રિવિઝન ના રાખવાની એટલે એ આખો દિવસનું રિવિઝન થઈ ગયું. એના પછી ડે 1 નું રિવિઝન રાખવાનું. એટલે ડે 1 2 નું રિવિઝન થઈ ગયું. એટલે જેમ જેમ દિવસો જતા જશે એમ આગલા દિવસના રિવિઝન તો આવશે. આજનું આખું રિવિઝન આવશે એની સાથે સાથે આગલા દિવસોના રિવિઝન આવશે. પછી ત્રીજો દિવસ આવ્યો તો શું કરવાનું તો કે સવારના જે 2 સેશન છે તો એમાં પહેલું સેશન પૂરું થાય એટલે એનું રિવિઝન, પછી બીજું સેશન પૂરું થાય એટલે એનું રિવિઝન, પછી તો કે બેનું રિવિઝન, પછી બપોર પછી સેશન ચાલુ થયું તો ત્રીજું સેશન છે તો શોર્ટમાં એનું રિવિઝન, પછી બ્રેકમાં એનું રિવિઝન થઈ ગયા, પછી પાછું સેશન આવ્યું એટલે ચોથું સેશન ચાલુ થયું પૂરું થયું એટલે તરત ચોથા સેશનનું રિવિઝન, એ રિવિઝન પતે એટલે ત્રીજા ચોથા સેશનનું રિવિઝન એક સાથે એટલે ત્યાં સુધી પહોંચી ગયા 6:30 વાગ્યા સુધી. એટલે આખા દિવસમાં આખો દિવસનું ચાલ્યું હોય બધાનું 2 વાર રિવિઝન થઈ ગયું. પછી ડિનર પહેલા કે ડિનર પછી જ્યારે ટાઈમ મળે એ સેટ થઈ ગયો છે. હવે તમને ખબર પડી ગઈ છે સેટ થઈ જાય. હા, ક્યારે આપણને ટાઈમ મળે ત્યારે શું કરવાનું તો કે ડે 3 નું પહેલા રિવિઝન લેવાનું આખા દિવસ. ઈ લેવાઈ ગયું પછી ડે 2 નું અને ડે 1 નું રિવિઝન લઈ લેવાનું 2 દિવસનું. આગલા 2 દિવસ એટલે આગલા 2 દિવસનું એડ થયું એટલે ટોટલ 3 દિવસનું રિવિઝન થયું ડે 3 ના દિવસે. એટલે રોજનું રોજ પાકું થતું જાય. તમારે આગલું રિફર ન કરવું પડે. રોજ રિફર કરતા જાવ એટલે છેલ્લે દિવસે જ્યારે એક્ઝામ હશે 10મા દિવસે ત્યારે ખાલી રિફર જ કરવાનું. એમ કે ગ્રુપ ગો થ્રુ થવાનું થશે એવું જ રહેશે. બહુ સ્ટડી કરી રાતે જાગવું એને બધું બહુ કરવું પડશે એવું નહીં થાય. તો આ ડે 3 માં આવી રીતે ડે 4 નું કરવાનું. ડે 4 ના દિવસે જે ફૂલ ડે નું રિવિઝન તમારું ડે 4 નું પતી જાય પછી ડે 3, 2, 1 એ આગળના બધા દિવસોનું રિવિઝન લઈ લેવાનું. એવી રીતે બધા ડે લઈ લેવાના. ડે 4, ડે 5, ડે 6, ડે 7, ડે 8, ડે 9 બરાબર. ડે 9 ના દિવસે તો કે ડે 9 નું રાત્રે આખા દિવસનું રિવિઝન લીધું તો એની પછી આગળ ડે 8, 7, 6, 5, 4, 3, 2, 1 એ બધા દિવસોના રિવિઝન લઈ લેવાનું. બરાબર. એટલે રાત્રે તમારે ટાઈમ પછી મોટો થતો જશે શેડિંગનો. બરાબર. જેમ જેમ દિવસો જતા જશે ને અને તમારી એક્સપર્ટાઇઝ આવતી જશે કે ક્યાંથી કેવી રીતે ટાઈમ મારે કાઢી લેવાનો રિવિઝન માટે. બરાબર. સો યા ગુડ. તો ડે 9 ના તમારું કમ્પ્લીટ રિવિઝન કમ્પ્લીટ હશે ને 9 દિવસોના બધા જ રેકોર્ડ તમારા રેફરન્સ રેકોર્ડ બધા તમારા દિમાગમાં હશે. તમે રિકોર્ડિંગ કેપેસિટી જોરદાર હશે એટલે બધું યાદ જ હશે 9 દિવસનું બધું. અને 10મા દિવસે ડાયરેક્ટ તમે એક્ઝામ આપવા માટે રેડી હશો. 10મા દિવસે એક્ઝામ આપ્યા પહેલા એકવાર 9 દિવસનું વળી પાછું રિવિઝન લઈ લેવાનું. બરાબર. રાઇટિંગ એક્ઝામ હશે. હા, રાઇટિંગ એક્ઝામ હિન્દી. ગમે હિન્દી. હા રાઈટ ગુજરાત લખી શકાય. યસ ફાઇન. આમાં કોઈને કઈ ક્વેશ્ચન? ઓલમોસ્ટ આ રિવિઝન છે ને ઓલમોસ્ટ 40 વખત થઈ જશે. ટાઈમ તો નાખ્યો નથી એનું. હે મીન્સ પિરામિડ મેડિટેશનમાં હવે પહેલાની જેમ સ્પેશિયલી સર નથી લઈ જતા. હવે ઓપન રાખી દે છે. તમારે જ્યારે જવું હોય ત્યારે તમારી રીતે ટાઈમ કાઢી અને તમારે જવાનું રહે પિરામિડ. બસ આમાંથી ટાઈમ પછી તમને જ્યારે જેને ટાઈમ મળે જ્યારે પિરામિડમાં મેડિટેશન કરવા જવું હોય તો જઈ શકાય. એટલે હું તો એ સજેસ્ટ કરું કે તમને સુવાનો ટાઈમ હોય ને એની પહેલા તમને મળશે ને બપોરનો જે સુવાનો ટાઈમ હોય ને એમાં તમે પિરામિડમાં અંદર જઈને એવું નથી કે બેસવું.
તમારે સૂવું હોય તો તમે સૂઈ શકો. તો એ ટાઈમમાં તમારે અંદર જઈને સૂવું હોય તો સૂવાનું, બેસવું હોય તો બેસવાનું. એટલે ઇન શોર્ટ જે આ શેડ્યુલ આપણે જોયા છે એ સિવાય તમને હજી ટાઈમ મળશે. તો જે ટાઈમ મળે ને એમાં તમારે પિરામિડમાં જઈ અને મેડિટેશન કરવું. બરાબર છે? પિરામિડ મેડિટેશન એમાં જે તમને પાવર જે મળશે ને એ આખો અલગ જ હશે ને અલગ જ તમને મેસેજીસ ને ઘણું બધું મળશે. એટલે એ ટાઈમ તમે વધારે કાઢો તો વધારે સારું. અને રાત્રે તમે સજેશન પેલું ડિસ્કશન છે ને આખા દિવસનું રાત્રે એ તમને રૂમમાં કરવા મળશે. રૂમમાં તમને કોઈ ના નહીં પાડે. એટલે રૂમમાં તમે જો 5-5 નું ગ્રુપ તમારું રૂમમાં રહેતા હોય એવાનું રાખ્યું હોય ને તો તમને વાંધો નહીં આવે. તો એ તમે રૂમમાં કરી શકશો. પણ જો તમે જમીને પછી તમને ત્યાં ઘાસમાં ચાલવાનો કે પેલું ઓલું છે ગુલામણી જેવું એમાં તમે ચાલી શકો તમારો કોઈ ક્વેશ્ચન હોય તો. અધરવાઇઝ તમે પિરામિડની ખાલી બહાર બેસીને ડિસ્કશન કરશો ને તો એ તમને મજા આવશે.